જય માતાજી મિત્રો। દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પોતાની રાજધાની, જ્યાં ભગવાને સૌથી વધુ સમય પસાર કર્યો। ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાના રાજા મનાય છે અને આજે પણ દ્વારકાધીશ મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનને એક રાજાની જેમ જ પૂજવામાં આવે છે। પરંતુ અમુક લોકો જ જાણતા હશે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે જગત મંદિર છે તેના ઉપરના ભાગે એટલે કે ત્રીજા માળે એક દેવી શક્તિ બિરાજમાન છે। દ્વારકાધીશ મંદિરના ઉપરના ભાગે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી યોગમાયા, જેને આદ્ય શક્તિમાં પણ કહે છે, તે બિરાજમાન છે। નીચેના ગર્ભગૃહમાં દ્વારકાધીશની નયન રમ્ય મૂર્તિ છે, જેના ઉપરના ત્રીજા ભાગે આ દેવી શક્તિ બિરાજમાન છે, જેના દર્શન બહુ ઓછા લોકોને થતા હોય છે। કહેવાય છે કે આ દેવી શક્તિએ ચારે બાજુ ચારે દિશાથી દ્વારકાની રક્ષા કરે છે। આ મંદિરનું નિર્માણ થતું હતું ત્યારે મંદિરના શિખરનો ભાગ બનતો ન હતો, તેથી ભગવાન શ્રી કૃષ્ણએ દેવી શક્તિ આદ્ય શક્તિનું આહ્વાન કર્યું અને મંદિરના ઉપરના ભાગનો ચતુર્મુખમાં મા શક્તિએ નિવાસ કર્યો, જેથી મંદિરનું સંપૂર્ણ બાંધકામ પૂરું થયું, જે આજે આપણે જોઈ શકીએ છીએ। નીચેના ભાગે ભગવાન દ્વારકાધીશ, તેના ઉપરના ભાગે મા શક્તિ અને શિખર ઉપર 52 ગજની ધજા ફરકે છે, જેના દર્શન માત્રથી પાપ નાશ પામે છે। આવું નયન રમ્ય અને વિરાટ દ્વારકાધીશનું જગત મંદિર આજે આપણી નજર સામે છે। 1965માં જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે તોપના ગોળા છોડવામાં આવ્યા હતા। કહેવાય છે કે આ મંદિરને તોડવા માટે આ ગોળા ફેંકવામાં આવ્યા હતા ત્યારે અચાનક જ ન હતી ભરતી કે ન હતી ઓટ, પણ માત્ર દ્વારકાધીશની કૃપાથી દરિયાનું પાણી અચાનક ઉપર આવી ગયું અને ગોળાને ફૂટતા અટકાવ્યા હતા। સાક્ષાત આ દેવી શક્તિ અને દ્વારકાધીશે જ દ્વારકા મંદિરની રક્ષા કરેલી। આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત દ્વારકાધીશ તરીકે અહીં બિરાજમાન છે અને હાજરા હજુર છે। જગતના નાથ, સૌના દુઃખ હરે છે। પુરાણોમાં પણ આ દ્વારકાનું વિશેષ મહત્વ બતાવાયું છે। ભગવાન દ્વારકાધીશને મનમોહક શૃંગાર થાય છે। હોળી, જન્માષ્ટમી, દિવાળી, પૂનમ ઉપર તો અહીં લાખો લોકો ઉમટી પડે છે। તો આ હતી દ્વારકાધીશ મંદિરના ત્રીજા માળે બિરાજતા મા શક્તિની, જે દસે દિશાઓથી દ્વારકાની રક્ષા કરે છે અને આ ચતુર્ભુજ મા શક્તિની નવરાત્રિમાં વિશેષ પૂજાઓ થતી હોય છે, જેને અમુક લોકો જ તેના દર્શન કરી શકતા હોય છે। નવરાત્રિ દરમિયાન આ આદ્ય શક્તિની વિશેષ પૂજાઓ થતી હોય છે અને માતાજીને શૃંગાર પણ અદ્ભુત કરવામાં આવે છે। તો તમે જો નીચેથી જોઈ શકો તો તમને માતાજીના દર્શન ત્રીજા માળે દ્વારકાધીશ મંદિરમાં થશે, પરંતુ ઉપરના ભાગે અમુક લોકોને જવા દેવામાં આવે છે અને માત્ર આ નિર્ણય તેમની સેફટી માટે લેવામાં આવેલો છે કે પબ્લિક ઉપર જઈને કોઈ ટ્રાફિક ન કરે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મંદિરના ઉપરના ભાગે અમુક લોકોને જવા દેવામાં આવે છે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ, જય દ્વારકાધીશ।